દેવી પૂજક ના દીકરીઓ દાંતણ દેવા આવતી હતી ખાલી, અને માને કીધું માં અમારા લગ્ન આવ્યા છે, અને આ તિથિ વખતે તારીખ ની તિથિ કેતા, તેથી માં તમે આવશો ને, જાન આવે ત્યારે ઘડીક આવ્યો, અરે મારો બાપ આવું ને, કેમ ન આવું બેટા, તમે કાયમ દાંતણ દેવા આવો છો મને, હું આવું. અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેડ સેવક, અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ, ખાસ મોટર મોકલી, આઈમાન તેડી ગયા, આઈમાન ત્યાં પૂગ્યા, સાંજે વાળું કર્યા, વાળું કરીને માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું, સવારે દેવી પૂજક ને ત્યાં જાનું આવે છે, ઓલી દીકરીઓ દાંતણ દેવા આવતી હતી, અને ઓલા જે ધર્મણી કરવા લઈ ગયા હતા એને કીધું મોટર બારી કાઢો ને, અરે મારી હટાણે ક્યાં, મારે વયું જવું કણેરી, મારે કણેરી જટ, મને અરે મારો પ્રસંગ મારું આમ એ સમર્પિત હતો, એટલે એના મનમાં એવું કઈ નહીં કે માં કે બરાબર, પણ જરાક વિનંતી કરું માં, મારો પ્રસંગ બધા આવ્યા, હવારે જ બધું હાસું છે જે છે બધા દર્શન કરશે, આટલા જણાને ખબર હોનબાઈ માં આવ્યા, લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં એટલા આવશે પ્રેમમાં, માના ભાવમાં, અને માં તમે તો કે તું ગાડી કાઢની, મારે નથી રોકાવાય, એને એમ થયું માને જે કાંઈ થયું હોય કાંઈ વાંધો નહીં, માં ગાડી કાઢી, હવારે ગાડી કણેરી પૂગી, ઈ વખતના કેળા સવારે 9-10 થઈ ગયા હતી, સાંજે નીકળ્યા હતા, સવારે પૂગ્યા અહીંયા 9-10 વાગે જે કાંઈ પૂગ્યા છે, અને સીધું કીધું કે માં અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં, એટલે કીધું માએ કીધું અહીંયા ને આમ જવા દો, દેવી પૂજક ના ઘર બાજુ જવા જો ને, હરણાયું ઢોલ વાગે છે કે હા, એ ન્યા આવી, અને ઓલી દીકરીઓ રાજી થઈ ગઈ, અરે માં અમને એમ થતું હતું કે મારી માએ હા પાડી નહીં આવે, અને માં હોનલે બે ઉપર હાથ મૂકીને કીધી, મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન પૂગે તો હોનલ ન કહેવાય, ભલા માણસ શું વાત